નવા વ્લોગની શરૂઆત થઈ ગઈ છે પાર્સલ લઈને એટલા માટે કે અત્યારે રાત પડી છે. મેં તમને કીધું કે આપણે ત્યાંથી આવ્યા શનિ સિંગણાપુરથી આવ્યા અને હવે અત્યારે બધું પાર્સલ લઈ લીધું છે જમવાનું અને હવે ઘરે જાવું. ઘરે તો નહીં પણ હોટલે જાવું અને હોટલે જઈને જમીન પછી તમને મળું. તો ભાઈ મિત્રો અત્યારે આલુ પરોઠા અને બીજી ઢોસા અને એવું ઘણી બધી વસ્તુ આવી ગઈ છે. હવે જમી લઈ પછી મળીએ તમને. તો હર હર મહાદેવ. ગુડ મોર્નિંગ બધા મિત્રોને. કેમ છો બધા? મજામાં જશો. તો આજે છે આપણો શેરડીમાં દિવસ બીજો અને આપણે અત્યારે હાલ જે છે એ નાસ્તો તૈયાર થઈ ગયો છે. નાસ્તો કરી અને તમને મળીએ. તો મિત્રો વાગ્યા છે 9:30 અને અત્યારે જે છે ફોન મારે અત્યારે જે છે એ આપણે દર્શન કરીને આવી ગયા છીએ. ચાવડી ગયા હતા, પછી બીજી 2-3 જગ્યાએ ગયા હતા, દર્શન કરી લીધા છે, ચેકઆઉટ કરી લીધું છે રૂમ અને હવે આપણે જાશું અહીંથી આપણે જવાનું છે. ઉભા રહે ભાઈ, ગાડી પાર્ક કરવા માટે આવ્યા છે. અહીંથી આપણે જવાનું છે મિત્રો નાસિક. એટલે નાસિક એ ત્રંબકેશ્વરના દર્શન કરવાના. નાસિકથી ત્રંબકેશ્વર જવાનું છે. તો કાંઈ નહીં, એન્ડ સુધી વ્લોગને જોજો. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. વ્લોગ લગભગ થોડાક ડીલે હાલતા હશે કારણ કે મારી પાસે એડિટિંગ કરવાનો ટાઈમ જ નથી રહેતો. લગભગ 5 દિવસ પછી મુકાય. તો પ્લીઝ સપોર્ટ કરો આપણને, બરાબર. આવડિયા બસ છે, ઇલેક્ટ્રિક બસ છે અને આમાં આપણે અત્યારે જર્ની કરવાના છીએ. અને 130 જે છે લેડીઝનું છે અને 250 જે છે એ જેન્ટ્સનું છે ટિકિટ. નાસિકની બસ છે, ઇલેક્ટ્રિક બસ છે અને સારી એવી છે આમ એમ જોવો ને તમે, કમ્ફર્ટેબલ છે. તો હવે આપણે અંદર બેસીએ અને અંદરનું કહું તમને. હવે આપણે જઈએ છીએ નાસિક. ફૂલ ચેન્જ વાતાવરણ થઈ ગયું અને બસ હવે આગળ મળીએ. ઘડીક આરામ કરી લઈએ. તો મિત્રો અત્યારે બસ છે એ ઉપડી ગઈ છે, બરોબર. અને કમ્ફર્ટેબલ છે આમ તો, મિની બસ જેવી છે અને બેસ્ટ છે આમ કહેવાય ને. રૂટની અંદર 1 નંબર. મિત્રો આપણે ગુજરાતની જેમ નથી. 2 કલાક ગુજરાતમાં આપણે કેમ ઓલી બસ કઈ કહું તમને, સિટી બસ કેમ હોય એની જેવી છે પણ કમ્ફર્ટ એની કરતાં વધારે છે અને બેસ્ટ છે. આમ ગણો ને કે કમ્ફર્ટેબલ રાઈડ તમે આની અંદર કરી શકો. અને બીજી વસ્તુ કે હમણાં ગણો ને 1.5 કલાકનો રૂટ છે એ રહેવાનું છે આનું. અને જો તમને અત્યારે બહારનું દેખાડું તો કંઈક આ રીતનું બહારનું લુક આવે છે. ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ નાસિકની અંદર. બસ આગળ મળીએ. ડાયરો અત્યારે આપણે બસ સ્ટેન્ડે છીએ નાસિકના. અને તમને એક વાતની જાણ કરું કે અહીંયા જે છે ને, અહીંયા કેવું છે કે જે લેડીઝ હોય છે ને એની ટિકિટમાં થોડોક રાહત હોય છે જેન્ટ્સ કરતાં. ટૂંકમાં ગણો ને કંઈક 240 આજુબાજુ હતા ફેર પડે એમ. ટૂંકમાં ટિકિટ ઓછી લે છે લેડીઝની. એટલે એ એક વસ્તુ બહુ જ બેસ્ટ કહેવાય. આવું આપણા ગુજરાતમાં થવું જોઈએ. બાકી હું રાજસ્થાન ગયો હતો ને, રાજસ્થાનનો વ્લોગ નહોતો બનાવ્યો પણ ત્યારે લગભગ વ્લોગિંગ ચેનલ હતી કે નહીં બહુ યાદ નથી. પણ રાજસ્થાન જ્યારે ગયો હતો ને ત્યારે રાજસ્થાનની જે પબ્લિક છે એના જે કોઈ પણ લેડીઝ છે ને એ લોકો માટે ફ્રીમાં હતું ટ્રાવેલ. અને બહારથી જે લોકો આવે છે ટૂંકમાં આઉટ ઓફ રાજસ્થાન ફરવા માટે, તો એ લોકો માટે જે લેડીઝને ટેક્સ લાગતો હોય, ટેક્સ શું ટિકિટ જે થતી હોય એ રાહત દરે હતી એમ. તો આવી વસ્તુ આપણા ગુજરાતમાં કરાય ખરી એમ. કારણ કે અહીંયા ઘણો ફાયદો થાય આમ તમે જોવો ને ટ્રાવેલમાં બધી રીતે.
એટલે આ એક વસ્તુ બહુ જ બેસ્ટ કહેવાય અહીંના સરકારની, મહારાષ્ટ્ર સરકારની. એવું બાકી જો મારી પાછળ તમે જુઓ છો અત્યારે નાસિકનું બસ સ્ટેન્ડ, અને અહીંયા ગુજરાતની બસે પીડી છે. જો સામેની સાઈડમાં પીડી છે એક, એ અમદાવાદ નાસિક છે. અને એક પાછળના ભાગમાં પીડી છે એક વોલ્વો છે. વોલ્વો ક્યાંની છે ને એને સમજાતું, એમાં NWRTC લખ્યું છે બરાબર. એટલે નોર્થની શું હોય એ કંઈ સમજાણું નહીં મને, પણ એક વોલ્વો 9600 છે. આ 9600 છે એવું છે. કાંઈ નહીં, હાલો હવે તમને હોટલે જઈને મળીએ છીએ. તો જોયું મિત્રો, વરસાદ ચાલુ છે અને અત્યારે પાછા આપણે બીજી બસમાં બેસી ગયા છીએ. ટાઈમ જો છે 2:20 જેવું. આપણે એક મિનિટ ઉપાડે જો સામાન પડી ગયો થોડોક લઈ લીધો. આપણે જે છે અત્યારે જવાનું છે સાપુતારા બરાબર. તો હવે પ્લાનિંગ એવો કેવો છે કે સાપુતારામાં જે છે આપણે ફરવાનું એ બધું રાખવાનું છે. અને જો આ એ અત્યારે રોડે તે એવો આવી ગયો, બહુ મસ્ત, બહુ મજા આવશે. તો ચાલો હવે ત્યાં જઈને તમને મળીએ. આ તમે જે માંડવા જેવું જોવો છો ને, અહીં આની અંદરના ભાગમાં જે છે એ દ્રાક્ષની ખેતી થાય છે. તો આ એક વસ્તુ નવી જાણવા મળી. અને પર્સનલી સામે જો આ નજારો જો તમે સામે કેવો છે ને એક નંબર. પર્સનલી આપણને તો બહુ જ ફરવું ગમે, પણ એમાં એવું થાય કે ટાઈમ છે, પછી અમુક કામ છે, એ બધું આવી જાય એટલે ફરાય તો નહીં. હવે વર્ષ દિવસ પછી આપણે બહુ મોટી ટ્રીપો મારવાની ચાલુ કરી દેવી છે બરાબર. અને જુઓ તમે તો એ જ મેઇન તો તમને દેખાડવા મેં બ્લોગ ચાલુ કર્યો હતો કે આ રીતનું કરે. અને નવી જગ્યાનું નવું જાણવા મળે. મેઇન તો આ વસ્તુ છે. તો મિત્રો ફાઇનલી અત્યારે આપણે પહોંચી ગયા છીએ સાપુતારા. અને જો આ લેક છે એમનો, અને આગળ તમે જેટલા સિનેમેટિક શોટ જોયા
એ જોઈને મજા આવી હશે બરોબર. અહીંયા પાર્ક જેવું છે અને બહુ જ મજા આવે એવું છે. તો ફાઇનલી મિત્રો હવે આપણે અત્યારે પહોંચી ગયા છીએ હોટલની અંદર અને વાગ્યા છે 5:20 જેવું. અને અત્યારે જે છે તમે કંઈક મારી પાછળ જુઓ છો, આ રીતનો આખો લુક આવે છે હોટલનો. બહુ જ બેસ્ટ છે. સાપુતારાની અંદર છે અત્યારે. આ સાપુતારાની અંદર આપણે અત્યારે હાલ છીએ અને મોજ કરવાની છે. 2 દિવસ અહીંયા રોકાવાનું છે અને તમને દેખાડું, મજા કરાવું. તો જો આપણી ચેનલમાં ન હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ આઇકનને પ્રેસ કરી દેજો. મળી આવે તમને જો દેખાડું તો કંઈક આ રીતનો રૂમ છે એ જોવા મળવાનો છે. બહુ જ બેસ્ટ છે અને મોટો છે એટલે મજા આવે એવું છે. અને કંઈક આ રીતનો ઓવરઓલ લુક આવે છે. 360માં દેખાડી દઉં એક વખત તમને. આમે કેમેરો છે, વિડીયો બનાવવો હોય તો મજા આવશે. અને આ રીતનો જે છે આખું જોવા મળે છે. આ બાજુનું દેખાડું તો આ બાજુનો લુક જે છે કંઈક આ રીતનો આવે છે. અને હવે જે છે એ તમને દેખાડું આખો મેઇન જે લુક જેની હાટું આપણે અહીંયા આવ્યા છીએ. તો જો આ છે આનો મેઇન લુક. અત્યારે તો નથી દેખાતો પણ જો આ ઉપરનો ભાગ જે રહ્યો ને એ પહાડ ને એવું બધું છે. જો એવું છે, કાંઈ નહીં. હાલો તો મિત્રો અત્યારે આપણે જે છે વોકિંગ માટે આવ્યા છીએ. વોકિંગ માટે આવ્યા છીએ ને. યસ ડિયર. ઓહો અંગ્રેજી હે. ઓહો હું બોલ્યો. અમારી જનતાને કંઈક સમજાવો. અમારી જનતાને ગુજરાતી મીડિયમ વાળી દીકરા. ઓહો એટલે એવું છે. તો દીકરો તો હવે અમે નીકળી ગયા છીએ. તો ડાયરો અત્યારે આપણે આવ્યા છીએ વોકિંગ કરવા માટે બરોબર ને. તો અત્યારે નીકળ્યા છીએ અમે અને બહુ જ બેસ્ટ અત્યારે તમે જુઓ નજારો એક નંબર છે. અને શું કહેવા માંગશો મમ્મી તમે? તારાપુર ચોકડી આપણે ક્યાં એવા ભૂલાઈ ગયું. ક્યાં આવ્યા આપણે? સાપુતારા આવ્યા છીએ. અહીં તો જેસીબી જાય. ઓકે ન્યૂ એડેડ લીધું. આ શું કહો છો તમે? ફુવારા આવ્યા એમ ને? હા મેં ફુવારા આવ્યા છે. અને અહીંયા ટાવેર આવી ગઈ છે. તો મિત્રો અત્યારે ફૂલ મોજ હાલે છે. ફૂલ મોજ હાલે છે. આમ જો રસ્તો તો જો તમે આમ સીન આમ જો સામેથી આવ્યો હોય એકાદ મૂવીના હીરો જેવો લાગુ કે નહીં હું. અને અહીંયા તો હેઠે ઉતરવાનું છે. સામે જો તમે સામે કેવો છે વાંહે પહાડ બહાડ બધું એક નંબર છે. આ જો લગેન્જર આવે છે સામેથી. લગેન્જર કાંઈ નહીં. હાલો હવે પછી મળીએ તમને એડવેન્ચર. તો મિત્રો અત્યારે આપણે બહાર આવ્યા છીએ અને હવે જમવા માટે શોધખોળ ચાલુ છે. અને લાપીનોઝમાં આપણે જવાનું છે પણ લાપીનોઝ બંધ છે. લાપીનોઝ બંધ છે એટલે હવે ગોતી બીજું કંઈ. ક્યાં જો ઘોડી મળી ગઈ. જો ઘોડી હે ઘોડો હે કે અમને ખબર નથી પડતી પણ છે ખરી એવું છે. મિત્રો અત્યારે આપણે છે ને અહીંયા અમરેલીનું રેસ્ટોરન્ટ જોઈ લીધું. કીધું હવે અહીંયા તો આવવું જ પડે ને એમ. તો બસ અહીંયા આવ્યા ને કીધું અહીંયા આપણે ખાવા પીવાનું કરીએ. વરસાદ ચાલુ થઈ ગયો છે ને આમ જો સનસેટ થઈ ગયો છે અને વાગ્યા છે ઓલમોસ્ટ 7:15. વરસાદ ચાલુ છે. ફૂલ મોજ આવે છે એક નંબર. અને હું તો કહું ફરવા તો જવાય જ છે. ફરવા જઈએ ને એટલે આમ બધું દૂર ટેન્શન ડિપ્રેશન આપણે કંઈ છીએ નહીં પણ હોય એને હોયું જાય. મજા આવી જાય. અહીંયા તો હવાય જ છે. અહીંયા સારું ફરવા લાગે. ગુજરાતની બાજુમાં કહો તો સાપુતારા છે. તો આ બહુ જ મસ્ત છે. સામે જુઓ તમે એક નંબર છે. તો મિત્રો અત્યારે જો બધું તમે જોવો છો એ રીતે આવી ગયું છે. અને હજી એક આઈટમ બાકી છે. જીરા રાઈસ હજી બને છે એવું છે. તો હાલો હવે આપણે જમી લઈએ અને પછી તમને મળીએ. રાઈસ આવી ગયા જો તમે જો કઈ રીતની છે જો તમે છે ને. પણ આ બસ સ્ટેન્ડ છે અહીંનું.